નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1708મો એપિસોડ અને 1708મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે દેવામાં ડૂબ્યા શહેર. જી હા, ચોમાસામાં પાણીમાં શહેરના વિસ્તારો ડૂબે છે ને, તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે. આપણા શહેરો વીજળી બોર્ડ, પાણી પુરવઠા બોર્ડના હજારો કરોડો રૂપિયાના દેવા તળે ડૂબેલા છે અને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે સ્માર્ટ સિટીનો. આ જાકમજોળ ભ્રામક છે એટલે બોલવું છે. બીજો મુદ્દો છે ચરિત્રહીન કોણ. બીજેપીના ધારાસભ્યએ કહ્યું છે કે કેટલાક નેતાઓ દારૂડિયા છે, જુગારિયા છે અને ધર્મ સત્તા જ હવે આવા નેતાઓને સુધારી શકે. સાથે સાથે તેમને વાત લોકતંત્રના ચારે સ્તંભના લોકો ઉપર પણ આગળ કરીને કરી છે. એ મુદ્દે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે જેવું બોલશો એવું ભરશો. ગઈકાલે હું તો બોલીશની અંદર સુરતની એ માતાનું દર્દ મેં પ્રસારિત કર્યું હતું. હવે એમાં તપાસ શરૂ થવા જઈ રહી છે. એ મુદ્દો આપ સમક્ષ લઈ આવ્યો છે. પણ શરૂઆત આપણી નગરપાલિકા, આપણી મહાનગરપાલિકાઓની જાકમજોળ પાછળની અંધારી રાતની. એમાં બેમત નથી કે આપણા પ્રદેશમાં વિકાસ થયો છે. ગ્રામીણ વિસ્તારમાં વિકાસ થયો છે, શહેરોમાં પણ વિકાસ થયો છે. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના વિસ્તારમાં વિકાસ થયો છે. એને ક્યારેય ઇનકાર ન કરી શકાય, ક્યારેય ઇનકાર ન કરી શકાય. છેલ્લા 1.5-2 દશકની અંદર જબરજસ્ત વિકાસ થયો છે. પણ આ જ વિકાસની સાથે સાથે આપણે શહેરોની અંદર ચમકદમક જોઈએ છીએ. આપણને લાગે છે સરકારી કાર્યક્રમો જોઈને કે જો આપણી મહાનગરપાલિકા કેટલી સમૃદ્ધ છે, આપણી નગરપાલિકા કેટલી સમૃદ્ધ છે. દિવાળી સહિતના તહેવારોમાં રોશની જોવો છો ને અમદાવાદના રિવરફ્રન્ટ સહિત તમારા વિસ્તારની અંદર, તમારા શહેરોમાં, અને તમને લાગે છે ને કે વાહ, આપણું શહેર સોહામણું થઈ ગયું. પણ આ 4 દિનની ચાંદની માત્ર છે. વીજળીના બિલ કરોડો રૂપિયાના બાકી છે, પાણીના બિલ કરોડો રૂપિયાના બાકી છે. આજે વાત માત્ર નગરપાલિકાને, મહાનગરપાલિકાના પાણીના બિલની કરવી છે. કરોડો નહીં, અજબો રૂપિયા, અરબો રૂપિયા, હજારો કરોડ રૂપિયાનું દેવું આપણી નગરપાલિકા અને મહાનગરપાલિકા પર પીવાના પાણીના રૂપિયા ભરવાનું છે. હું ને તમે કર ભરવામાં લેટ થઈએ તો શહેર હોય, નાની પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, ઢોલ વગાડી વગાડીને ઉઘરાણી કરવા આવે છે. ને આવવું જ જોઈએ, ઉઘરાણી થવી જ જોઈએ. અને નાગરિક ધર્મ નિભાવીને આપણે પાણી વેરો હોય કે કોઈ પણ વેરો સમયસર ભરવો જ જોઈએ. પરંતુ આ જ નગરપાલિકા, મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયતનું પ્રશાસન રાજ્યના પાણી પુરવઠા બોર્ડના હજારો કરોડો રૂપિયા ચૂકવવા માટે જરાય ગંભીર નથી. નર્મદા નિગમ હોય, પાણી પુરવઠા બોર્ડ હોય કે વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ ત્રણેય સંસ્થાના હજારો કરોડો રૂપિયાની બાકી લેણાની રકમ વસૂલવા માટે રાજ્ય સરકાર પણ કોઈ કાર્યવાહી કરતી નથી. રાજ્ય સરકાર ગ્રાન્ટ આપ્યા રાખે છે અને ત્યાં ખાડો પૂરાયા જાય છે. પણ એ ખાડાના નીચેનું પોલાણ કોઈ પરમેનન્ટ પૂરવા માટે પ્રયાસ નથી કરતું. પરિણામે લેણા સલવાયેલા રહ્યા છે અને વ્યાજ, મુદ્દલ ઉપર વ્યાજ અને એની ઉપરની રકમ એ હદ સુધી વધે છે કે તમારા મારા કેલ્ક્યુલેટરમાં તો નહીં, એક સમય એવો આવશે ને કોઈના કોમ્પ્યુટરમાં પણ એ રકમ સમાશે નહીં. આ હકીકત છે. હવે જોઈએ માત્ર પાણી પુરવઠા. મારી પાસે જે આજે આંકડા આવ્યા છે એ માત્ર પાણી પુરવઠા વિભાગ પાસે પીવાના પાણીના કેટલા રૂપિયા બાકી છે. અલગ અલગ કેટેગરી સાથે હું વાત કરીશ. 14 મહાનગરપાલિકાઓ, જે કુલ મહાનગરપાલિકાઓ છે પૈકીની 14 મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 8,430 કરોડ રૂપિયાની રકમ વ્યાજ સાથેની માત્ર પાણી પુરવઠા બોર્ડની વિભાગની બાકી છે. જેમ નગરપાલિકાઓ છે એ પૈકીની 45 નગરપાલિકાઓ પાસે 1,091 કરોડ રૂપિયા
માત્ર પાણી પુરવઠા બોર્ડને લેવાના બાકી છે. 3 નગર પંચાયત ગ્રામ પંચાયતોના મળી 196 કરોડ રૂપિયા લેવાના બાકી છે. 120 જન આરોગ્ય અને પાણી પુરવઠા યોજનાઓના 556 કરોડ રૂપિયા લેવાના બાકી છે. એમ કુલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના 184 સંસ્થાઓના પીવાના પાણી કે જે આપણી પાસેથી ટેક્સ લે છે એમની પાસેથી પાણી પુરવઠા વિભાગે 10,097 કરોડ રૂપિયા, હું આ રાઉન્ડ ફિગર કરું છું, પાછળના લાખ તો ભૂલું છું, પાણી પુરવઠા વિભાગે વસૂલવાના બાકી છે. અને પાણી પુરવઠા વિભાગ આ વસૂલતું નથી અને એના જ કારણે મારા તમારા જેવો પ્રમાણિક કરદાતા એની ઉપર કર બીજા વધે છે. નગરપાલિકાઓ કર વધારો નથી કરતી એટલા માટે કે ત્યાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચૂંટણીનું વર્ષ આવતું હોય, કારણ કે એક વર્ષ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીનું હોય, નગરપાલિકાની આજુબાજુમાં રહેતા લોકો એને લાગતા હોય, એટલે કે ખુદ નગરપાલિકાનું પણ ચૂંટણીનું હોય, મહાનગરપાલિકાનું ચૂંટણીનું હોય, એક વર્ષ વિધાનસભાની ચૂંટણી આવે, એક વર્ષ લોકસભાની ચૂંટણી આવે, એટલે 5 વર્ષની ટર્મમાંથી ત્રણ વર્ષ તો એવા હોય કે કોઈ ને કોઈ ચૂંટણી આવે એટલે નવો કર વધારતા નથી અને જે કર ઉઘરાવે છે એનો પ્રોપર ઉપયોગ થતો નથી, એટલે સતત આ રકમ વધે છે. સરકાર શહેરોના વિકાસ માટે કરોડો રૂપિયા નગરપાલિકા મહાનગરપાલિકાને ગ્રાન્ટ પેટે આપે છે. નગરપાલિકા ક્યારે પોતાની મેળે પૈસા એકત્ર કરી વિકાસના કાર્યો કરવાના હોતા પણ નથી. એમને સ્વભંડોળમાંથી રૂટીન ખર્ચાને પગાર ચૂકવવાના હોય છે. નગરપાલિકા પાસે પૈસા હોતા નથી અને રાજ્ય સરકાર પર નિર્ભર રહે છે ગ્રાન્ટ માટે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની આવકની વાત કરી લઉં તો સ્થાનિક વેરા, રોયલ્ટી, જે સંપત્તિ હોય છે એના ભાડા સાથે જે પણ ભૂલથી રોકાણ કર્યું હોય તો એનું વ્યાજ હોય છે. પણ તકલીફ ક્યાં પડે છે? તો જેમ મેં કહ્યું તેમ વોટ બેંકને સાચવવા માટે વેરાની સમયસર ઉઘરાણી થતી નથી, વેરોની રકમ સમયસર વધતી નથી, કોઈ બોલ્ડ નેતૃત્વ નથી આવતું, એના જ કારણે એ ભારણ વધે છે. ઉપરના આવકના સ્ત્રોત નગરપાલિકા ઊભા કરતા નથી. મેં જે કહ્યા ને કે સ્થાનિક વેરાની રકમ વધારવી, રોયલ્ટી વધુ મળે એવું કરવું, સંપત્તિનું ભાડું વધે એવું કરવું, એવું કોઈ કરતું નથી. એના જ કારણે આ સમસ્યા થાય છે. અને આદર્શ ઓડિટનો જે સિદ્ધાંત છે એ પ્રકારે મહાનગરપાલિકા નગરપાલિકા જેટલું ટેક્સનું કલેક્શન કરે છે ને એના આધારે ગ્રાન્ટ આપવાની હોય છે. જે નગરપાલિકા મહાનગરપાલિકા ટેક્સનું સારું કલેક્શન કરે એને આદર્શ ઓડિટના સિદ્ધાંત પ્રમાણે વધુ ગ્રાન્ટ આપવાની હોય છે. અને આવું જ 15મા નાણાકીય પંચે પણ કહ્યું છે. પણ સ્થિતિ એનાથી અલગ છે અને આ જ પ્રકારે ભારત સરકારની શહેરી વિકાસની સ્કીમોમાં પણ કહેવાયું છે. રાજ્ય સરકારના નાણાકીય પંચમાં પણ કહેવાયું છે કે જે નગરપાલિકા સારું કામ કરે એને વધુ ગ્રાન્ટ ફાળવવી. પણ હાલત એ થઈ ગઈ છે જે નગરપાલિકા વધુ દેવાળી છે એનું દેવું ભરવા આપણી રાજ્ય સરકારે રૂપિયા આપવા પડે છે. નુકસાન શું થાય છે? તો આનાથી રાજ્યની જીડીપીને નુકસાન થાય છે અને જનપ્રતિનિધિઓની ટર્મ તો 5 વર્ષની હોય પણ આ દેવું એટલું વધી જાય છે કે 50 વર્ષ સુધી આપણે એ ખાડા પૂરી નથી શકતા. કદાચ ખાડા દેખાવ પૂરતા પૂરીએ છીએ તો પોલાણ ત્યાં સુધી રહી જાય છે. વાત જે કરું છું ને એનું ઉદાહરણ આપું તમને. રાજકોટ મહાનગરપાલિકા, રંગીલું રાજકોટ, રેસકોર્સ, આ તે ચમક દમક, દિવાળી વખતે વેલકમ દિવાળીના દુનિયાભરના કાર્યક્રમો મહાનગરપાલિકા કરશે અને લોકો ખુશ થઈ જાય, વાહ ભાઈ વાહ, રાજકોટની અંદર તો બલ્લે મસ્ત આપણું શહેર કમાય છે અને રંગીલું રાજકોટ થઈ ગયું. પણ તમને નવાઈ લાગશે, રાજકોટ મહાનગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 984 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. એ કેમ ચૂકવવાના બાકી છે? એને મૂળમાં લઈ જાઉં. મૂળમાં એવું છે કે 30,000 એવા કનેક્શન છે જેને ભૂતિયા કનેક્શન કહેવાય તો એ, અથવા તો એની પૂરી વિગત નથી એવા પાણીના કનેક્શન છે જેમની પાસે 225 કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાએ લેવાના બાકી છે. હવે જો આ રૂપિયા ના આવે તો માંડવાળી કરવી પડે. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારની 20 જેટલી સરકારી કચેરીઓ પાસેથી, હવે સરકારી કચેરીઓની પણ કેવી નફટાઈ છે આપ જુઓ. યુનિવર્સિટી જે પાઠ ભણાવે સારા, એમની પાસેથી કુલ 20 જે છે કચેરીઓ 97 કરોડ રૂપિયા પાણીનો વેરો છે, હું વીજળીની વાત નથી કરતો, એટલો વસૂલવાનો બાકી છે. હવે આ નગરપાલિકા ક્યારે વસૂલ છે, કેવી રીતે વસૂલ છે હું જાણતો નથી, પણ નગરપાલિકા અને મહાનગરપાલિકાની
જે આ સ્થિતિ છે એને ઉજાગર કરવી જરૂરી છે. મેં પાણી પુરવઠા વિભાગના મંત્રીને મારા સહયોગી એબીપી અસ્મિતાના સંવાદદાતા હિરેન રાજગુરુ થકી એ વિભાગમાં પૂછાડ્યો અને આંકડા મેળવ્યા. એમને પણ જોડવાનો પ્રયાસ કરવાનો હતો કે પાણી પુરવઠા વિભાગ પણ અમારા રૂપિયે ચાલે છે, નાગરિકોના રૂપિયે ચાલે છે, અધિકારીઓ પણ ટેક્સ ભરતા એમના રૂપિયે ચાલે છે. મારી અપેક્ષા હતી કે એમને પણ જોડું, એ વિભાગમાંથી કોઈને જોડું, પણ એ વિભાગમાંથી છેલ્લી મિનિટ સુધી અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા રહ્યા અને કોઈ જોડાયું નથી. તમારે ના જોડાવવું હોય તો કંઈ નહીં, પણ ત્રેવડ હોય તો આ રૂપિયા વસૂલી અને પછી જ આ પાણી આપજો નગરપાલિકા મહાનગરપાલિકાઓને. નહીતર જે અધિકારીઓ, કર્મચારીઓ, સાહેબો, બાબુઓ, પદાધિકારીઓની ગાડીઓ છે ને એ સીલ કરીને વસૂલો ને તો જ ઠેકાણે આવશે આ બધા. બાકી અમે જ રૂપિયા ભરાઈ જઈશું અને ટેક્સમાંથી તમે ગ્રાન્ટ ચૂકવે જજો અને પાણી પુરવઠાના ઉધાર ખાતામાં બધું ભેગું કર્યા જજો. આ પાણી પુરવઠા મંત્રીને હાથ જોડીને વિનંતી છે, તમારા અધિકારીઓને કહેજો કાર્યવાહી કરે, નહીતર આ ખાડો મોટો જ થશે, કૂવો થશે. ગમે એટલું જળ સંચય કરશો ને પાણી નીકળશે જ નહીં, ગેરંટેડ નહીં નીકળે. કારણ કે જળ સંચય એટલે રૂપિયાનો સંચય પણ નથી થતો. એટલે લાગ્યું કે બોલવું છે. વત્સલભાઈ પટેલ વેરા અધિકારી છે આરએમસીના, ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણના, હિમાંશુભાઈ પટેલ છે ભાજપના નેતા છે, પંચાયતી શાસનને સારી રીતે જાણે છે. વત્સલભાઈ, આપની પાસેથી મારે જાણવું છે, રાજકોટ મહાનગરપાલિકાને કેટલા રૂપિયા કેવી રીતે લેવાના બાકી છે અને કેવી રીતે મહાનગરપાલિકા વસૂલી શકશે? રોનકભાઈ, આપણે જણાવું તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર કુલ જે છે એ અમારે 47,360 કનેક્શન જે છે એ અમારા અનલિંક પ્રકારના કનેક્શનો છે કે જેને ડાયરેક્ટ મિલકત સાથે જોડાણ નથી ધરાવતા. તે પૈકીના જે છે 17,360 કનેક્શનો એવા છે કે જે આપણે ફ્લેટમાં કે સમ કનેક્શન તરીકે આપેલા હોય. 30,000 એવા કનેક્શનો છે કે જેનું અંદાજિત 225 કરોડ જેટલું એવું માગણું છે કે જેની અંદર વિગતો અમને મળી આવતી નથી. વિગતો ના મળવાના થોડા કારણો બી આપણે હું થોડું સ્પષ્ટતા સાથે જણાવવા માગું છું કે ઘણા મિલકતોમાં રોડ પોળા કરતા હોય ત્યારે મિલકતો ડિમોલિશન થતી હોય. ઘણા કિસ્સાઓની અંદર જે છે એ ટીપીનું ડિમોલિશન હોય કે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારે મિલકતો બાંધી દીધી હોય, અનઓથોરાઇઝ એન્ક્રોચમેન્ટને રિમૂવ કરેલું હોય ક્યારેય જે છે. અને અન્ય સિવાય આપણે જણાવું તો ઘણી મિલકતોમાં એડ્રેસ જે છે એ ટૂંકા અથવા અધૂરા જણાય છે કે જે 1960થી રાજકોટ બરો જ્યારે હતો ત્યારે મહાનગરપાલિકામાં ઘણા કનેક્શનો જૂના વિસ્તારોને એવા આવેલા છે કે જેમાં પ્રોપર એડ્રેસના અભાવે થઈ અને આવા મિલકતના પાણી વેરાની વસૂલાત નથી થઈ શકતી. વત્સલભાઈ, એ રૂપિયા આવશે કેવી રીતે? હવે વસૂલીશું કેવી રીતે? અથવા તો પછી શું કરવાનું, નાઈ નાખવાનું એ રૂપિયાનું આપણે? ના રોનકભાઈ, આપના માધ્યમથી મારે જણાવવાનું છે કે આ રૂપિયા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક સ્ટ્રેટેજી બનાવવામાં આવેલી હતી. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે તમામ બિલ ધારકોને જે છે એ સામાન્ય ટપાલથી જ જે છે પોસ્ટ દ્વારા અમે મોકલવામાં આવતા હતા. આ વખતે ઝુંબેશ સ્વરૂપે તમામ મિલકત ધારકોના બિલ જે છે એ સ્પીડ પોસ્ટ તથા રજિસ્ટર એડી મારફતે મોકલવામાં આવેલા હતા. અને આ બાબતે જે છે અન્યથા અમે એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રેસ તથા વિડીયો માધ્યમથી તમામ શહેરીજનોને જાણ કરવામાં આવેલી હતી કે કોઈપણ મિલકતોના વેરાબિલ ના આવતા હોય તો એ ફ્રી ઓફ જે છે એ પોતાની મિલકતોના વેરાબિલ વોર્ડ ઓફિસર પાસેથી વોર્ડ ઓફિસમાંથી મેળવી શકશે. હવે વાત આવી રિકવરીની, તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બાબતમાં 200 જણાનો આઉટસોર્સિંગ સ્ટાફ લઈ અને ઘરે ઘરે જઈ અને કોઈપણ મિલકતમાં ખરેખર કનેક્શન આવેલું છે કે નહીં પહેલાં તેની ખરાઈ અને ત્યારબાદ જે છે ખરેખર તેનું બિલ આવે છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જે છે આ ડેટાને હયાત ડેટા સાથે મેળવણું કરી અને આ મુજબની જે છે વસૂલાતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. વત્સલભાઈ, હું ગ્રાફિક્સ બતાવી રહ્યો એમને કહીશું ફૂલ સ્ક્રીન ગ્રાફિક્સ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 19 કરોડ, સમરસ હોસ્ટેલના 15 કરોડ, સિટી પોલીસના 12 કરોડ, રેલવેના 11 કરોડ, પીડબ્લ્યુડીના 8.82 કરોડ. એ કેવી રીતે વસૂલીશું? આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કહીએ કે ભાઈ નવી નવી ગાડીઓ, નવા રંગરોગાનવાળી ભવનને બધી વાર્તાઓ કરીએ છીએ, પહેલાં પૈસા ભરો. ક્યારે ભરશે આ લોકો પૈસા? કેટલા ટાઈમથી બાકી છે? આપને આ જણાવું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એનું જે છે છેલ્લા 5 વર્ષથી જે છે એમનો વેરો બાકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે છે તે તાજેતરમાં નવા ગામ ભળતા એમનો 60% વિસ્તાર એમના પૈકીનો અને 40% જે છે જૂના વિસ્તાર પૈકીનો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલાત કરવા માટે થઈ અને તેમના જે કુલપતિશ્રી સાથે પણ રેગ્યુલર કોમ્યુનિકેશન કરેલું છે. અને ત્યારબાદ આપને જણાવું તો કુલપતિ સિવાય પણ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે છે એ શિક્ષણ મંત્રી સુધી પણ જે છે આ વિગત જે છે તેમના સેક્રેટરી સાહેબો સુધી પણ આ વિગતો જે છે એ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે પત્ર લખીને જાણ કરવામાં આવેલી છે. આ જ બાબતે આપે મને રેલવેનું જણાવ્યું તો રેલવેનું જે છે એ સિન્સ 1960થી જે છે રાજકોટ મહાનગરપાલિકાનું સેટઅપ છે. છેલ્લા 3 વર્ષથી ફોલોઅપ લેતા રેલવે તરફથી જે છે અંદાજિત 15 થી 16 કરોડ જેટલું માગણું વસૂલવામાં આવેલું છે. પરંતુ આમ છતાં પણ રેલવેનું હજી આજની તારીખે 11 કરોડ જેટલું અંદાજિત માગણું બાકી છે. અને તેમના પણ સિનિયર અધિકારીઓને રૂબરૂ મિટિંગમાં બોલાવી અને તેમને જે છે પત્ર લખી અને જાણ કરવામાં આવેલી છે. અને જો જરૂરી કે કોઈ ખૂટતી ગ્રાન્ટ હોય તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂર જણાય રેલવે મિનિસ્ટ્રી તથા જરૂર જણાય તમામ વિભાગો સાથે અમો દ્વારા સંકલન કરી અને આ પૈસા વસૂલવા માટે ગાઢ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. આપનો ખૂબ ખૂબ આભાર વત્સલબેન. હું ફરીથી કહું છું, મેં આ કાર્યક્રમ મહાનગરપાલિકાના હિતમાં કર્યો છે. આ યુનિવર્સિટી દુનિયાભરના ખેલ કરે છે, દુનિયાભરના કાર્યક્રમો કરે છે અને 5 વર્ષથી રૂપિયા નથી ભરતી. 5 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 19 કરોડ રૂપિયા નથી ભરતી. વાઇસ ચાન્સલરને સારી ગાડીની જરૂર હશે, દુનિયાભરના કાર્યક્રમો થતા હશે, દુનિયાભરની યુજીસીની ગ્રાન્ટ મળતી હશે, દુનિયાભરની મારી રાજ્ય સરકાર ગ્રાન્ટ આપતી હશે, તમામ ફી એક્ઝામ માટે ફી ભરાતી હશે, તો પછી યુનિવર્સિટી રૂપિયા નખે છે ક્યાં? 19 કરોડ કોઈ નાની રકમ નથી. કલેક્ટર ઓફિસ 13 કરોડ રૂપિયાનું પાણી પી ગઈ, 13 કરોડ રૂપિયા નથી ભરતી. હવે મહાનગરપાલિકા ચાલશે ક્યાંથી? અને જો આ જ સ્થિતિ છે તો વેલકમ દિવાળીના નામે ફટાકડા ફોડવાની જરૂર શું ભાઈ? હાલત આ હોય તો રૂપિયા ક્યાંથી લાવશો? ઝાડ ઉપર તો ઉગતા નથી. મારી સાથે કિરીટભાઈ જોડાયા છે ને હિમાંશુભાઈ જોડાયા છે. કિરીટભાઈ, પહેલાં તમારી જોડે વાત કરું ને હિમાંશુભાઈ જોડે પછી જાણી લઉં. તમારા પાટણમાં આવું જ હશે, પણ સવાલ એ છે આ નગરપાલિકા મહાનગરપાલિકાના રૂપિયા જાય છે ક્યાં? કે વીજળી બિલ ના ભરે, પાણીનું બિલ ના ભરે. એક્ઝેક્ટલી થાય છે શું? રોનકભાઈ, સૌથી પહેલાં તો આ બહુ સંવેદનશીલ મુદ્દો તમે ઉઠાવ્યો એના માટે તમને અભિનંદન. એટલા માટે કે તમે કહ્યું કે પાટણની આ સમસ્યા છે, પરંતુ આ પાટણની નહીં, સમગ્ર ગુજરાતની સમસ્યા છે. જે રીતે ભારતના બંધારણની કલમ 243 અનુચ્છેદ એનો ચ એની 12મી અનુસૂચિની અંદર રોનકભાઈ એ વખતે 1950ની અંદર નગરપાલિકાને ઘણી બધી સત્તાઓ આપવામાં આવી. એને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્વીકારવામાં આવી અને નગરપાલિકાના વેરા હોય, આરોગ્ય સેવાઓ હોય, શૈક્ષણિક સેવાઓ હોય, ગટર વ્યવસ્થા હોય, રખડતા ઢોર ઢાંખરો હોય, વેરા ઉઘરાવવાની સત્તાઓ હોય, આ તમામ પ્રકારની સત્તાઓ નગરપાલિકાને આપવામાં આવી. હું જે પ્રમાણે હમણાં અભ્યાસ કરી રહ્યો હતો રોનકભાઈ, 2025ની અંદર રાજ્ય સરકારે 1202.75 કરોડ રૂપિયા એ નગરપાલિકાને ફાળવ્યા. અને એની અંદર જે એ ક્લાસની ABCD આ 4 પ્રકારની A ક્લાસ, B ક્લાસ, C ક્લાસ અને D ક્લાસ આ 4 પ્રકારની નગરપાલિકાઓમાં હોય, એમાં વ્યક્તિગત NRPમાં 50 લાખ રૂપિયાથી મળી અને 75 લાખ રૂપિયા કરવામાં આવી. આમ છતાં પણ જે પ્રમાણે છેલ્લા આંકડા એ રાજ્ય સરકારની અંદર રજૂ થયા રોનકભાઈ, એની અંદર કુલ રાજ્ય સરકારની 157 નગરપાલિકાઓમાંથી 107 નગરપાલિકાઓની તિજોરી ખાલી છે. એટલે 70%થી વધુ નગરપાલિકા, તમે પાટણની વાત નહીં, 70%થી વધુ નગરપાલિકાઓની આજે તિજોરી એ ખાલી થઈ ગઈ છે. એનું કારણ એ છે કે માત્ર ને માત્ર સરકારી જે કાર્યક્રમો હોય એમાં તાયફા કરવાના. 15મી ઓગસ્ટ આવે, 26મી જાન્યુઆરી આવે, કોઈનો જન્મદિવસ આવે, કોઈ રાષ્ટ્રીય નેતાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો એનો જન્મોત્સવ આવે એટલે ઠેર ઠેર બેનરો લગાવી દેવાના, ઠેર ઠેર વીજળી પેલી લાઇટો કરી દેવાની, ઠેર ઠેર લાઇટો મૂકી દેવાની. આ બધાના લીધે નગરપાલિકાનું શાસન એ માત્ર મને લાગે છે કે રોનકભાઈ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજી કરવામાં, એની વાહવાહી કરવામાં પડ્યું છે. લોકોના જે પ્રશ્નો છે, લોકોની જે સુવિધાઓ છે, એ લોકોની સુવિધાઓ એ નગરપાલિકા એ પૂરી કરી શકતી નથી.
અને એના માટે બીજો મુદ્દો એ પણ રોનકભાઈ કે હું સરકારને પણ એટલા માટે જવાબદાર ગણીશ કે છેલ્લા 20 વર્ષથી કે 25 વર્ષથી જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારે નગરપાલિકાના કોઈ પણ કર્મચારીઓની ભરતી એ બંધ કરી દેવામાં આવી છે. સફાઈ કામદારો હોય એમની ભરતી બંધ કરી દેવામાં આવી છે. હમણાં એમને પેલા આપણા જે રાજકોટના અમારા સામે જે વ્યક્તિ હતા એમને વાત કરી કે અમે વસૂલાત માટે આ કર્યું, આઉટસોર્સિંગના કર્મચારીઓ રાખ્યા, પરંતુ જે રીતે ભરતી કરવામાં આવતી નથી, જવાબદારી એ આઉટસોર્સિંગ કર્મચારીઓની માથે નાખી દેવામાં આવે છે. એના લીધે કોઈ જવાબદારીપૂર્વક કર્મચારીઓ કામ કરતા નથી. આજે અમારા પાટણ નગરપાલિકાની વાત કરું રોનકભાઈ, તો એક સમયે કોંગ્રેસના શાસનની અંદર 70 થી 80 કર્મચારીઓ કે 100 કર્મચારીઓ કાયમી હતા. આજે 7 થી 8 કર્મચારીઓ જે બાકીના બધા આઉટસોર્સિંગના લીધે છે. હવે આઉટસોર્સિંગના લીધે હોય જવાબદારીપૂર્વક કામ નહીં કરવાના, એમની કોઈ જવાબદારી ફિક્સ નહીં થવાની. એટલે સરકારે સૌથી પહેલાં તો નગરપાલિકાનો વહીવટ સુધારવો હોય તો કાયમી કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. અને મેં વિધાનસભાની અંદર પણ કહ્યું હતું કે જે આઉટસોર્સ આ જે બધી સ્વાયત્ત સંસ્થાઓ છે રોનકભાઈ, તો એનું ભરતી બોર્ડ બનાવો સરકાર. પાટણ નગરપાલિકા હોય તો હું મારા મરતિયાઓને લઈ લઉં, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એમના મરતિયાઓને લઈ લે. રાજ્ય સરકાર દ્વારા મેં સૂચન કર્યું હતું કે સહકારી ક્ષેત્રોની અંદર, યુનિવર્સિટીની અંદર અને જે પણ સ્વાયત્ત સંસ્થાઓ છે નગરપાલિકાની અંદર, એમાં રાજ્ય સરકારે ભરતી બોર્ડ બનાવવું જોઈએ અને તાત્કાલિક ભરતી કરવી જોઈએ. તો સારી ભરતી થાય, સારા કર્મચારીઓ આવે, સારા અધિકારીઓ આવે અને નગરપાલિકાનું તંત્ર સુધરે. એટલે એના માટે સૌથી પહેલાં તો હું સરકારને જવાબદાર ગણું છું. હિમાંશુભાઈ મારી સાથે જોડાય. હિમાંશુભાઈ, આંકડા જ્યારે જોઈએ છે ને, ભૂતકાળમાં મેં વીજળી ઉપર કાર્યક્રમ કરેલો, વીજળી બિલ કેટલા બાકી છે, અને નેચરલી બધો પેલો કન્યાના બાપના કેડ ઉપર જે આવે ને ભાર, એવો અમારા ઉપર અને આપણા બધા ઉપર જ આવો ભાર. દુનિયાભરની નગરપાલિકાઓ વીજળી બિલ ના ભરે, આટલા લાંબા સમયથી પાણીના વેરા ના ભરે, સરકાર કેટલા ચૂકવ કરશે? અને જો આવી સ્થિતિ છે તો શેના માટે ડેકોરેશન, શેના માટે ફટાકડા, શેના માટે પહેલાં મુખ્ય જે બેઝિક વસ્તુ છે એ કેમ નહીં કરવાની? બીજું, અનેક નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓ વર્ષોથી વેરા વધ્યા નથી. કમિશનરો ઈચ્છે છે, 2-3 મારા મિત્રો કમિશનર છે, એમને પણ મને કહેલું, અને તમને પ્રમાણિકતાથી કહું તો એમને કહેલું કે ભાઈ આ બજેટ મૂક્યું ને, પ્રસ્તાવિત બજેટ, એમાં મેં આ વેરા વધારે જ મૂક્યું, મહેરબાની કરીને નેગેટિવ ના ચલાવતો. અને એનો અધિકાર કહેવાનો, કારણ કે જનતાના હિતમાં એ વેરો કમિશનર વધારે, એ અધિકારીને સલામ ભરવી જોઈએ કે બોલ્ડ ડિસિઝન લે, પણ ચૂંટાયેલી પાક પાછી દબાવી દે. કારણ કે સ્ટેન્ડિંગમાં જવાનું, મેયર સાહેબ જોડે જવાનું, એટલે બજેટમાંથી વેરા પાછા ઘટી જાય. આવું કેમ ભાઈ? ફેવરેટ થવા માટે, શાસક પક્ષ સારો વાહવાઈ લૂંટવા માટે વેરા સમયસર વધારવાના નહીં. કેટલા વર્ષોથી નહીં વધ્યા, અને પછી પાણીના બિલ નહીં ભરવાના. રોનકભાઈ, ડિબેટ પાણીની જ છે ને, કેમ કે ધારાસભ્યની વાત ઉપરથી પૂર્ણતા પાણીની, નગરપાલિકાની હાલત પાણી. હા, એટલે મને એવું લાગ્યું કે કર્મચારીની ડિબેટ હશે. પણ રોનકભાઈ, આપણે જે વાત કરી અને રાજકોટ નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારીશ્રીની પણ વાત સાંભળી. રાજકોટનો કદાચ મુદ્દો એમને વસૂલાતને લઈને થોડુંક અલગ રહેશે, પણ રોનકભાઈ એક વાત સાચી છે કે નગરપાલિકાઓની આટલા મોટા પ્રમાણની અંદર રકમ બાકી છે, વસ્તુ બિલકુલ સાચી છે, અને ઘણા લાંબા સમયથી આ રકમ નગરપાલિકાઓને ભરવાની બાકી છે. પણ રોનકભાઈ, જે આખો મુદ્દો છે, આપણે જે મુદ્દો આજે લીધો છે કે રાજ્ય સરકારનું ડાયરેક્શન રહ્યું છે કે સરફેસ વોટર, કે જે ડેમ નહીં, એટલે નગરપાલિકાઓ વિસ્તાર હોય અને નજીકના ડેમની અંદર જે પાણી હોય એ પાણી આવે, એને ફિલ્ટર થાય, અને ફિલ્ટર થયા પછી લોકો સુધી સારું પાણી પહોંચે, અને સરફેસ વોટર લોકો સુધી પહોંચે, શુદ્ધ પાણી પહોંચે. રોનકભાઈ, જે નગરપાલિકાઓની અંદર ટ્યુબવેલ કરેલા છે, બોર 600 ફૂટ કે 500 ફૂટ પાણીના જેવા તળ હોય એવા, અને ખાસ કરીને સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં તળ નીચા છે, એટલે એ પાણી નીચેથી ખેંચાઈને ઉપર આવે એના કરતા નજીકના ડેમોથી પાણી અપાય, એની પોલિસીના ભાગરૂપે સરફેસ વોટર નગરપાલિકાઓએ ફરજિયાતપણે લેવું એવો આગ્રહ છે. અને ત્યાં સુધીની કનેક્ટિવિટીની પાઇપલાઇનો બાકી હોય, અને ધારાસભ્યશ્રીએ પણ કીધું કે મેં તો નોટ કર્યું કે 1200 કરોડ રાજ્ય સરકારે નગરપાલિકાઓને આપે, એટલે રાજ્ય સરકાર ખૂબ મોટા પ્રમાણમાં રકમ નગરપાલિકાઓને આપે પણ છે. પણ જે મુદ્દો થયો કે પૈસા બાકી રહ્યા,
રોનકભાઈ, પ્રશ્ન આખો એટલા માટે થયો છે, જે હું સમજુ છું ને હું કોઈ પોલિટિકલી પાર્ટી પોલિટિક્સથી પર જઈને કે આપની વેદના સાચી છે કે નગરપાલિકાઓની આ રકમ ક્યાં સુધી ખેંચાશે, ક્યાં સુધી આ રકમને તમે કેરી ફોરવર્ડ કરશો. પણ રોનકભાઈ, નગરપાલિકાઓની અંદર જે માગણું હોય છે, હું એક નગરપાલિકા એટલે હું જ્યાં રહું છું એ અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકા, કે જેનું વર્ષનું માગણું બધું થઈને વેરા વસૂલાત ટોટલ ગણીએ તો 7 કરોડ રૂપિયાની વેરા વસૂલાત છે. 80% લોકો એનો વેરો ભરે, 20% વેરો બાકી રહેતો હોય. હવે 7 કરોડમાંથી જ્યારે 20% બાદ કરીને વસૂલાત થતી હોય, એની સામે ખાલી નગરપાલિકાનું પાણીનું ટેક્સ એટલે નજીકનો જે ડેમ છે માજુન ડેમ, ત્યાંથી પાણી દર મહિને જે નગરપાલિકા લે છે 6 થી 7 લાખ રૂપિયા એનું બિલ આવે, એનું મેન્ટેનન્સ, કર્મચારીઓનો પગાર, એટલે જેટલી વસૂલાત થાય એનાથી 60% પાણીની અંદર ખર્ચ થતો હોય છે. એટલે આપ જે કહો છો એ વસ્તુ બિલકુલ હું એગ્રી છું કે નગરપાલિકાઓએ સમયાંતરે જે પાણીનો વેરો છે એ પાણીના વેરા નગરપાલિકાને ક્યાંક ચૂંટાયેલી પાંખ છે, સ્થાનિક સ્વરાજ છે, એટલે એવું લાગે કે વેરા વસૂલાત છું એટલે લોકો વિરોધ કરશે, પણ સમયાંતરે એના વેરાઓ વસૂલાત કરવા પડશે. કેટલીય નગરપાલિકાઓની અંદર જે પાણીના વેરાનું માગણું છે એ કદાચ ઘરના 5 પરિવારના ભાગે જો ડિવાઈડ કરીએ ને તો એ બહુ ઓછું છે, દિવસના 5-7 રૂપિયા હોય. એટલે સમયાંતરે નગરપાલિકાઓએ પોતાનો વોટર ટેક્સ વધારવો પડશે. કેટલીય નગરપાલિકાઓ છેલ્લે આપે જેમ કહ્યું કેટલા કમિશનરના સાથે આપની સાથે વાત થઈ હશે, એ વાત બિલકુલ સાચી છે. રાજ્ય સરકારે બહુ જ સ્પષ્ટ અને કડકપણે સૂચનાઓ નગરપાલિકાઓને કરી છે કે વેરા વસૂલાતો સમયસર કરવી પડશે અને સાથે ટેક્સને પણ સમયાંતરે માગણાઓ પણ વધારવા પડશે. ત્યારે જ આ જે સરફેસ વોટર જે ડેમની અંદરથી આવે છે એ તમે લઈ શકશો, એ પાણી આવ્યા પછી એનું મેન્ટેનન્સ પણ કરી શકશો. પણ સમયાંતરે આવા ટેક્સો વધારી અને આનું સોલ્યુશન થઈ શકે છે. રોનકભાઈ, આ જેટલી રકમ છે ને હું માનું છું કે એની અંદર મૂળ રકમ સાથે એ પેનલ્ટી, વ્યાજ અને એ રકમ થઈને રકમ મોટી છે, મુદ્દલ રકમ વ્યાજ છે. એટલે હું એ જ વ્યાજ કહેવું, કેટલા ટાઈમથી બાકી હશે, મોટી થઈ છે, એમને કેટલા ટાઈમથી બાકી હશે. બીજું, પાણી સસ્તું જ મળે. હા, સરકાર એમને સરકાર કયો ઔદ્યોગિક ભાવે પાણી નહીં આપતી, મહાનગરપાલિકા સસ્તા દરે પાણી આપે. માત્ર મેન્ટેનન્સ ખર્ચો નીકળે ને, સરકાર આવક કરીને તો પાણી આપતું નથી, નર્મદા નિગમ આવક કરીને તો પાણી આપતું નથી. મહાનગરપાલિકા સસ્તામાં સસ્તું પાણી આપે, સસ્તા દરે, બરાબર. છતાં પણ વ્યાજ આટલું ચડતું હોય તો કેટલા વર્ષોથી બાકી હશે. અને બીજું, મોટા ભાઈ, બધાને ખબર હતી આ વર્ષે ચૂંટણી આવવાની. તમારા જ પક્ષની વાત કરી લઉં હવે. મોટાભાગે તમારો પક્ષ છે, કિરીટભાઈનો પક્ષ પૂરો થઈ ગયો. એક નગરપાલિકા મહાનગરપાલિકા બતાવો આ ચૂંટણીના વર્ષમાં વેરો વધાર્યો હતો. અને બધા મેયરો, સ્ટેન્ડિંગના ચેરમેનો પત્રકાર પરિષદ કરે, બે પાસે ભૂંગળું લઈને જઈએ, લાઈવ કરીએ કે વાહ, માનવતાવાદી શહેરોના નાગરિકોના હિતમાં બજેટને. કેમ ભાઈ, કેમ ભાઈ આવી વાહ કેવો દી લૂંટે રાખશો તમે? ક્યાં સુધી કરશો? મને સમજાવો ને. કેમ એટલી હિંમત નથી શાસક પક્ષના નેતાઓમાં? રોનકભાઈ, ચાલુ વર્ષે માર્ચ પહેલા 2025 માર્ચ પહેલા ઘણી બધી નગરપાલિકાઓએ, જે મારી પાસે વિગત છે, ઘણી બધી નગરપાલિકાઓએ પોતાના પાણીના ટેક્સની અંદર વધારો કર્યો છે. ઇવન ધો રાજ્ય સરકારની જે વન ટાઈમ એટલે ઓટીએસ જેને કહીએ કે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ પણ રાજ્ય સરકારે મૂકી હતી કે ભાઈ તમારું જે બાકી રકમ હોય એ તમે એક સમયે આટલી ભરો તો એની અંદર તમને રાહત આપીશું. જે પ્રકારે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ દરેક જગ્યાએ દરેક ડિપાર્ટમેન્ટમાં હોય, ઘણી બધી નગરપાલિકાઓ એની અંદર ભરી છે. ઘણી બધી નગરપાલિકાઓએ વન ટાઈમ સેટલમેન્ટમાં હિસ્સો પણ લીધો છે. પણ જે રકમ બાકી છે એમાં વ્યાજ સાથેની રકમની ફિગર બહુ મોટી થાય છે કે એની અંદર વ્યાજ, હું એક નગરપાલિકાની વાત કરું તો 4 કરોડ રૂપિયાની મુદ્દલ બાકી છે અને અત્યારે 16 કરોડ રૂપિયા થઈ છે વિથ વ્યાજ સાથેની. નગરપાલિકાઓને રાજ્ય સરકાર સમયાંતરે ધ્યાન પણ દોરે છે. એ વર્ષોથી બાકી હશે, એક્ઝેક્ટ મારી પાસે આઈડિયા નથી, પણ ઘણા લાંબા સમયથી બાકી રહી હશે. એટલે રાજ્ય સરકારે નગરપાલિકાઓને કહ્યું પણ છે કે તમે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમની અંદર જો હિસ્સો લેશો તો તમને એની વ્યાજમાંથી મુક્તિ આપી અને તમને એની અંદર મૂળ રકમમાં ભરવા સાથે કરશું. પણ જે કંઈ નગરપાલિકાઓ લીડ લઈને ટેક્સની અંદર પણ વધારો કર્યો છે અને પાણી લોકો સુધી શુદ્ધ પહોંચે, રાજ્ય સરકારનો જે આશય છે એને નગરપાલિકાઓ અને રાજ્ય સરકાર મળીને લોકો સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં સફળ પણ રહી છે. હિમાંશુભાઈ, એક મિત્ર ભાવે ગુજરાતના દીકરા તરીકે સલાહ આપી દઉં વણમાગી, જે નગરપાલિકા વીજળીનું બિલ વધુ સમયથી ના ભરતી હોય
એ નગરપાલિકાનો એક પણ પ્રોજેક્ટનો ઉદ્ઘાટનનો ખર્ચો ₹0 થવો જોઈએ. સીધી સ્વિચ પાડી અને ચાલુ કરી દેજો. જો આવું કરશે ને મોટાભાઈ, તો વર્ષે દાડે વ્યાજના રકમ ભરી શકશે. એ જે પ્રોજેક્ટો પાછળ ખર્ચા થાય ને ઉદ્ઘાટનો પાછળ રિબિન કાપવા, એક બગીચો બને ને એનું બ્યુટિફિકેશનમાં 2 કરોડ વપરાયા અને 20 લાખ રૂપિયાના ઉદ્ઘાટનમાં ખર્ચો થયો. સમોસા ખવાય ₹20,000, પાણી પીવાય 3,000. બરાબર, મારી જોડે આંકડા છે, હું ભૂતકાળમાં બતાવી ચૂક્યો છું. એ રોનકભાઈ સ્વભંડોળમાંથી ખર્ચો એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શેના માટે પણ કરવાનો આપતી હોય છે. અરે શેના માટે માત્ર કરવાનો સ્વભંડોળમાંથી શેના માટે તમામ કરવાનો ખર્ચાઓ અરે એમ નથી કહેતો બનતી. મોટાભાઈ, એક વસ્તુ નહીં, કોઈ સમજો. નવા સાંભળો, project હું માટે તમને- રાજ્ય- અરે સાંભળો તો ખરા મોટાભાઈ, મારા ઘરમાં દેવું હોય ને સગાવાલાએ દાન આપ્યું મને, લે ભાઈ લઈ જા રોનક, બરાબર, તો મારે દિવાળી મનાવવાની, ફટાકડા તોરણથી ઘર શણગારવાનું કે પેલા દેવું ચૂકવવાનું? જેને પણ આપણે શું કરવાનું કહી દો, દેશી ભાષામાં સમજાવી દો. દેવું ચૂકવવાનું હોય ને આટલું શીખવાડી દેજો. અને આ નહીં, હું સમજુ દેવું ચૂકવવાનું, પણ આ હકીકત કહું છું, માત્ર ને માત્ર સમયનો અભાવ છે હિમાંશુભાઈ, માત્ર ને માત્ર નેતાઓને સારા લગાડવા તમાશાઓ થાય છે, ખર્ચા થાય છે. જ્યારે તમે દેવામાં છો ત્યારે ક્યાંથી પણ રૂપિયો આવતો હોય, તમારી પહેલી ફરજ છે રૂપિયા ભરવાની. અને નગરપાલિકાની મહાનગરપાલિકાએ શીખવું પડશે. આ ચૂંટણીમાં તમારી પાસે નેતાઓ આવશે, કોર્પોરેટરો આવશે, નગરસેવકો આવશે. હિસાબ જરૂરથી પૂછજો કે ભાઈ આપણા શહેરના કેટલા રૂપિયા ભરવાના બાકી, 5 વર્ષ પહેલાં કેટલા હતા ને અત્યારે કેટલા હતા, ખબર પડી જશે. બહુ વાતો કરતા હોય, કાગળિયું લઈને આવ્યો બધાને કહેજો, કોંગ્રેસવાળાને કહેજો, ભાજપવાળાને કહેજો, અને આપ પડાવો તો એમને કહેજો.